વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. જય હિન્દ, જય ભારત. મિત્રો, આજે આપણે નવો એવો જે પાઠ ભણવા જઈ રહ્યા છીએ. પાઠનું નામ છે ધ નાઇટ ટ્રેન એટ ધ દેઓલી. તો અહીં મિત્રો દેઓલી બોલો તો પણ ચાલે અને દેઉલી બોલો તો પણ સાચું છે. તો મિત્રો, આજે પાઠ સત્ય ઘટનાને આધારિત છે. આ કોઈ વાર્તા કે કોઈ કાલ્પનિક નથી કોઈ. અને પાઠનો હું તમને સારાંશ આપી દઉં તો આજે પાઠ એ પ્રણય કથા ઉપર આધારિત છે. તો મિત્રો, પાઠની શરૂઆત કરું તે પહેલાં હું તમને એક નમ્ર એવી જે વિનંતી કરું છું કે પાઠમાં આવતા અઘરા શબ્દો કે સમાનાર્થી શબ્દો કે વિરોધી શબ્દોને લખજો કે નોંધ રાખશો. સારું, પાઠમાં ધ્યાન. When I was at the college, જ્યારે હું કોલેજમાં ભણતો હતો, I regularly spent my summer vacation in Dehra at my grandmother's place. હું નિયમિતપણે મારું ઉનાળાનું વેકેશન મારી દાદીમાના ઘર એટલે કે દેહરા હું વિતાવતો હતો. મિત્રો, સ્પેન્ટ એટલે વિતાવવું અને પ્લેસ એટલે જગ્યા કે સ્થાન. એ તો ખરું, પણ અહીં આપણે ઘર સ્વરૂપમાં લેવાનું છે. વેન આઈ વોઝ એટ ધ કોલેજ, જ્યારે હું કોલેજમાં ભણતો હતો, તો આઈ રેગ્યુલરલી, હું નિયમિતપણે, સ્પેન્ટ માય સમર વેકેશન, મારું ઉનાળુ વેકેશન, ઇન દેહરા, દેહરામાં વિતાવતો હતો. દેહરા છે ને બાળકો, એ એક નાનું એવું ગામનું નામ છે. એટ માય ગ્રાન્ડ મધર્સ પ્લેસ, મારા દાદીના ઘરે. I would leave the plane early May. મે મહિનાની શરૂઆતમાં and return late in July. અને જુલાઈના અંત ભાગમાં હું પાછો ફરતો. લેખક એમ કહે છે અહીંયા કે જેવી મારી પરીક્ષા પૂરી થઈ જાય કે તરત જ હું મે મહિનાની શરૂઆતમાં મારી જે દાદીના ઘરે વહી જતો અને જુલાઈના અંત ભાગમાં અર્લી ઇન મે, તો અર્લી એટલે કે શરૂઆતમાં, અને લેટ ઇન જુલાઈ એટલે કે જુલાઈના અંત ભાગમાં. સારું, આગળ. દેઉલી was small station about the 50 કિમી from the દેહરા. દેઓલી તે દેહરાથી 50 કિલોમીટર દૂર હતું અને નાનું એવું સ્ટેશન હતું. It was border of the heavy jungle of the Indian Terai. તેરાઈ એટલે કે હિમાલયનો એક જે ભાગ આવે છે કે જ્યાં ગીચ જંગલ છે. હેવી એટલે કે ખૂબ જ ગીચ. તો ઇટ વોઝ ઓન ધ બોર્ડર ઓફ ધ હેવી જંગલ ઓફ ધ ઇન્ડિયન ટરાઈ. તે ભારતના જે તરાઈવાળા વિસ્તારમાં ખૂબ એવું જે ગીચ એવા જે જંગલની સરહદ પાસે આવેલું ગામ છે આવડું. આઈ ડિસાઇડેડ બાળકોને નક્કી કરવું, ધેટ વન ડે,
એક દિવસ તો મેં એવું નક્કી કર્યું કે આઈ વુડ ગેટ ઓફ ધ ટ્રેન એટ ધ દેવોલી એન્ડ સ્પેન્ડ ધ ડે ધેર. આજે ગામનું વાતાવરણ એટલું સરસ હતું કે પ્રકૃતિમય હતું. એક વખત તો લેખકે એવો વિચાર કર્યો, ડિસાઇડેડ બાળકો એટલે કે નક્કી કરવું. એક દિવસ એવું નક્કી કર્યું કે આ ગામમાં હા ને હું એક આખો દિવસ વિતાવીશું. તો બાળકો ડિસાઇડનું બાળકો ડિટરમાઇન્ડ કરી નાખો. બાળકો ડિટરમાઇન્ડ, DETERMIND, ડિટરમાઇન્ડ એટલે નક્કી કરવું અને ડિસાઇડ એટલે કે નક્કી કરવું. આઈ વોઝ 18, હું 18 વર્ષનો હતો. વિઝિટિંગ માય ગ્રાન્ડ મધર, મારી દાદીના ઘરે મુલાકાત લેતો. એન્ડ ધ નાઇટ ટ્રેન સ્ટોપ્ડ એટ ધ દેવલી, દેવલીમાં રાત્રિના સમયે ટ્રેન ઊભી રહેતી. સ્ટોપ્ડ એટલે કે ઊભું રહેવું, જેનું વોલ્ટ થાય, વોલ્ટ HOLT. એક ગર્લ, એક છોકરી કેમ ડાઉન ધ પ્લેટફોર્મ સેલિંગ ધ બાસ્કેટ. એક જે યુવતી પ્લેટફોર્મ ઉપર બાસ્કેટ એટલે કે જે ટોપલીઓ જે વાંસની બનેલી હોય તેને કહેવાય ટોપલી કહેવાય. બાસ્કેટ એટલે કે ટોપલી. એક ગર્લ કેમ, એક છોકરી આવી, ડાઉન ધ પ્લેટફોર્મ તરફ, સેલિંગ ધ બાસ્કેટ અને તેની ટોપલીઓ વેચી રહી હતી. It was cold morning. 2 મિનિટ બાળકો. It was cold morning. સવારના સમયે ઠંડી હતી. And the girl had shawl એટલે કે શાલ. The girl had shawl across her shoulder. છોકરીએ તેના ખંભા પરથી શાલને વીંટેલી હતી. And the girl had shawl across the shoulder. તે જે યુવતીએ તેના ખંભા પરથી શાલને વીંટાવેલી હતી. Her feet એટલે કે પગ, were bare એટલે કે ખુલ્લા, BARE bare એટલે કે ખુલ્લા. ત્યાં બાળકો ઓપન કરી નાખો છોકરાઓ, ઓપન. Her feet were bare, તે ખુલ્લા પગે હતી. And her clothes were old, તેના જે કપડાં જૂના હતા. She was young girl, તેની યુવાન હતી. And walking gracefully toward me, gracefully એટલે કે મનમોહક રીતે. She was young, તેની યુવાન હતી. And walking gracefully toward me, તેની મારી તરફ મનમોહક રીતે આવતી હતી. When she came to my window, જ્યારે તેની મારી બારી પાસે આવી. When she came to my window, જ્યારે તેની મારી જે બારી પાસે આવી. She stopped, તેની ઊભી રહી ગઈ.
સી સો ધેટ તેને જોયું કે સી સો ધેટ તેને જોયું કે આઈ વોઝ લુકિંગ એટ હર ઇન્ટેન્ટલી. ઇન્ટેન્ટલી એટલે કે લખો હેતુ કે ઉદ્દેશ. આઈ વોઝ લુકિંગ એટ ધ ઇન્ટેન્ટલી. સોરી બાળકો, ન્યા હેતુ નહીં પણ ન્યા બાળકો જિજ્ઞાસા લખી નાખો. જિજ્ઞાસા તેનું લખો સમાનાર્થી લખો KEEN. KEEN કીન એટલે કે જિજ્ઞાસા. પછી હજી એક શબ્દ લખો એગર. EAGER. એગર એટલે કે જિજ્ઞાસા. સી સો ધેટ તેણીએ જોયું કે આઈ વોઝ લુકિંગ એટ હર ઇન્ટેન્ટલી. હું તેને જિજ્ઞાસાપૂર્વક જોઈ રહ્યો હતો. તે જે યુવતીએ જોયું. બટ એટ ફર્સ્ટ શરૂઆતમાં શી પ્રિટેન્ડ નોટ ટુ નોટિસ. પ્રિટેન્ડ બાળકો એટલે અટકાવવું, થોભી જવું, અને નોટિસ એટલે કે ધ્યાન આપવું. બટ પરંતુ એટ ફર્સ્ટ શરૂઆતમાં શી પ્રિટેન્ડ નોટ ટુ નોટિસ. શરૂઆતમાં તેણીએ મારા તરફ કોઈ ધ્યાન આપ્યું નહીં. મારી તરફ કોઈ ધ્યાન આપ્યું નહીં. અથવા બીજી રીતે કહીએ તો બટ એટ ફર્સ્ટ શી પ્રિટેન્ડ નોટ ટુ નોટિસ. શરૂઆતમાં તો તેની મારી સામે જોતી ન હોય, મારી સામે ધ્યાન ન આપતી હોય એવો તેને ડોર કર્યો કે નખરા કર્યા. સી હેડ પેલ. પેલનો અર્થ લખો બાળકો નિસ્તેજ. નિસ્તેજ. સ્કિન. સ્કિન એટલે કે ચામડી. તો સી હેડ પેલ સ્કિન. તેની જે ચામડી એકદમ નિસ્તેજ હતી. શાઇની બ્લેક હેર. શાઇની એટલે કે ચમકદાર. બ્લેક હેર એકદમ ચમકદાર એવા જે બ્લેક એવા જે વાળ હતા. ડાર્ક આઈસ. તેની આંખો એકદમ ડાર્ક હતી. એન્ડ ધેન અને પછી ધોઝ આઈસ સર્ચિંગ એન્ડ લીવલી મેટ માઇન્ડ. બાળકો અહીંયા જરાક આખો અર્થ લખજો બાળકો. એન્ડ ધેન અને પછી ધોઝ આઈસ તે જે આંખો. સર્ચિંગ એન્ડ લીવલી મેટ માઇન્ડ તેની જે આંખો કંઈક શોધતી હોય. એન્ડ ધેન અને પછી ધોઝ આઈસ તે જે આંખો સર્ચિંગ કંઈક શોધતી હોય. એન્ડ લીવલી મેટ માઇન્ડ મારી આંખો સાથે મળી ગઈ. તેની આંખો કંઈક શોધતી હોય તેમ મારી આંખો સાથે મળી ગઈ. She stood by my window. તેની મારી બારી પાસે આવીને ઊભી રહી ગઈ. For some time થોડા સમય સુધી. And neither of us said anything. Neither of the us said to anything. અમારામાંથી બંને કંઈ બોલ્યા નહીં.
સી સ્ટૂડ બાય માય વિન્ડો. તે જે યુવતી મારી જે બારી હતી ત્યાં આવીને ઊભી રહી ગઈ. એન્ડ નાઇધર ઓફ અસ સેડ એનીથિંગ. અમારામાંથી બંને કંઈ પણ બોલ્યા નહીં. બટ વેન સી મૂવડ ઓન. પણ જ્યારે તેની આગળ ચાલી, મૂવડ ઓન એટલે કે આગળ ચાલવું, તો આઈ ડોન્ટ નો, હું જાણતો નથી, મને ખબર નહોતી કે વાય લેફ્ટ માય સીટ એન્ડ રસ્ડ ટુ ધ કેરીઝ ડોર. વાય શા માટે, લેફ્ટ માય સીટ શા માટે હું મારી બેઠક પરથી ઊભો થયો, એન્ડ રસ્ડ ટુ ધ કેરીઝ ડોર અને તે જે ડબ્બાનું જે બારણું હતું તે તરફ દોડી ગયો. તે મને ખબર નહોતી. બાળકો કેરીઝનું બાળકો વેગન કરી નાખો, વેગન, WAGON, વેગન એટલે કે ડબ્બો, અને કેરીઝ એટલે પણ ડબ્બો. પછી રસ્ડનું બાળકો લીડ કરી નાખો, LEAD, લીડ. લીડ એટલે ધસી જવું અને રસ્ડ એટલે પણ ધસી જવું. I don't know why left my seat and rushed to the carriage door. હું જાણતો નહોતો, I don't know, હું જાણતો નહોતો કે why left my seat, શા માટે હું મારી સીટ પરથી ઊભો થયો, and rushed to the carriage door અને તે જે ડબ્બાના બારણા પાસે દોડી ગયો. આ બધી જે ઘટના જે બની રહી હતી તે બધી અનાયાસે બની રહી હતી. સી નોટિસ્ડ મી, તેણીએ મારી સામે જોયું. સી નોટિસ્ડ મી એટ ધ ડોર, સી નોટિસ્ડ મી એટ ધ ડોર, તેણીએ મને બારણા પાસે જોયો. એન્ડ સ્ટૂડ વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ, અને પ્લેટફોર્મ ઉપર તેણી મારી રાહ જોતી હોય ને તેમ ઊભી હતી. એન્ડ સ્ટૂડ વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ, અને પ્લેટફોર્મ પર તેણી મારી રાહ જોતી હોય તેમ ઊભી હતી. આઈ વોકડ અક્રોસ ધ ટી સ્ટોલ. આઈ વોકડ, હું ચાલ્યો, ટુ ધ ટી સ્ટોલ, જે ચાની એક નાની એવી જે કેબિન હતી તે તરફ મેં ચાલવાનું શરૂ કર્યું. અથવા સામેની બાજુ જે ચાની જે હોટલ હતી તે તરફ હું ચાલ્યો. એ કેટલી વોઝ બોઇલિંગ ઓન ધ સ્મોલ ફાયર. સ્મોલ ફાયર એટલે કે ધીમા એવા તાપ પર, કે ધીમા એવા જે અગ્નિ પર ચાની જે કીટલી હતી, A kettle was boiling on the small fire. બોઇલિંગ એટલે કે ઉકળવું, ચાનું ગરમ થવું. એક ગર્લ, ધ ગર્લ ફોલો મી. ફોલો એટલે કે પાછળ પાછળ જવું, જેનું બાળકો ચેટ કરી નાખો, ચેટ, CHATE, ચેટ એટલે કે પીછો કરવો કે પાછળ પાછળ જવું. ધ ગર્લ ફોલો મી બિહાઇન્ડ ધ સ્ટોલ. તે યુવતી પણ
મારી પાછળ પાછળ તે જે ચાની જે કેબિન હતી ત્યાં આવી. ડુ યુ વોન્ટ ટુ બાય બાસ્કેટ? ડુ યુ વોન્ટ ટુ બાય બાસ્કેટ? શી આસ્ક્ડ. તેણીએ મને પૂછ્યું કે શું તમે બાસ્કેટ તમે ખરીદવા માગો છો? They are very strong. તે જે બાસ્કેટો ખૂબ જ મજબૂત છે. એન્ડ મેડ ઓફ ધ ફિનેસ્ટ કેન. ફિનેસ્ટ એટલે કે ઉત્તમ. ફિનેસ્ડ એટલે કે ઉત્તમ. તેનું બાળકો સમાનાર્થી કરી નાખો બાળકો સ્ટ્રોંગ, બેસ્ટ કરી નાખો બેસ્ટ, BEST. અને કેનનો અર્થ લખો નેતર. નેતર એટલે કે શાક, જે સીસમ શાક કહીએ આપણે, CANE. કેન એટલે કે નેતર, નેતર એટલે કે સીસમ. બાળકો એક શબ્દ વચ્ચે આવી ગયો છે સ્ટ્રોંગ, બાજુમાં દેખાય છે તમને? તેને તે લીટીમાં જો બાળકો સ્ટ્રોંગ, STRONG. સ્ટ્રોંગનું લખી નાખો બાળકો, મજબૂત લખી નાખો મજબૂત. તેનું સમાનાર્થી લખો સ્ટર્ડી, STURDY. સ્ટર્ડી એટલે કે મજબૂત. તે જે યુવતીએ લેખકને કહ્યું કે ધે આર સ્ટ્રોંગ, તે જે ટોપલીઓ મજબૂત છે, એન્ડ મેડ ઓફ ધ ફિનેસ્ટ કેન, અને ઉત્તમ પ્રકારના જે નેતરમાંથી બનેલું છે. નો, આઈ સેડ, મેં કહ્યું ના. આઈ ડોન્ટ વોન્ટ એ બાસ્કેટ, મારે બાસ્કેટ જોતી નથી. વી સ્ટૂડ લુકિંગ એટ ધ ઈચ અધર. ઈચ અધર એટલે કે એકબીજાને. ફોર એ વેરી લોંગ ટાઈમ. એન્ડ ધેન શી સેડ. વી સ્ટૂડ લુકિંગ ઈચ અધર, અમે એકબીજાને જોતા હતા. ફોર એ વેરી લોંગ ટાઈમ, ખૂબ લાંબા સમય સુધી કે ઘણા સમય સુધી. અમે ખૂબ જ લાંબા સમયથી એકબીજાને જોતા એવા ઊભા હતા. એન્ડ ધેન શી સેડ, તેણે કહ્યું, આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ ટુ બાસ્કેટ? આર યુ શ્યોર, તમને પૂરેપૂરી ખાતરી છે કે યુ ડોન્ટ વોન્ટ ટુ બાસ્કેટ, તમે બાસ્કેટ ખરીદવા માંગતા નથી કે તમારે બાસ્કેટ જોતી નથી? બાળકો વોન્ટનું બાળકો વિલ કરી નાખો બાળકો. વિલ એટલે ઈચ્છા, વોન્ટ એટલે કે ઈચ્છા. ગીવ મી વન, આઈ સેડ. તે જે યુવાને કહ્યું, સારું તો મને એક આપો મને. ગીવ મી વન, એક ટોપલી મને આપો. આઈ ટૂક વન ઓન ધ ટોપ એન્ડ ગેવ હર રૂપીસ. તે જે ટોપલીઓ હતી અને તેમાં સૌથી જે ઉપરની જે ટોપલી, જે બાસ્કેટ હતી તે મેં લીધી. એન્ડ ગેવ હર એ રૂપીસ, મેં એને ₹1 આપ્યો બાસ્કેટના બદલામાં. આઈ વિશ્ડ, વિશ્ડ એટલે કે ઈચ્છા.
ટુ ટચ હર ફિંગર, તેની આંગળીઓને સ્પર્શ કરવાની મારી તીવ્ર ઝંખના હતી. આઈ વિશ્ડ ટચ હર ફિંગર, તેની આંગળીઓને સ્પર્શ કરવાની ઈચ્છા હતી. બટ કુડ નોટ, પણ તેની આંગળીઓને હું સ્પર્શ કરી શક્યો નહીં. ધ ગાર્ડ બ્લ્યુ હિઝ વિસલ, ગાર્ડે વિસલ મારી. ધ ગાર્ડ બ્લ્યુ હિઝ વિસલ, ગાર્ડે સીટી મારી. શી સેડ સમથિંગ, તેની કંઈક બોલી. શી સેડ સમથિંગ, તેની કંઈક બોલી. બટ ઇટ વોઝ લોસ્ટ, બટ પરંતુ. જસ્ટ મિનિટ બાળકો. બટ પરંતુ ઇટ વોઝ લોસ્ટ ઇન ધ ક્લેનિંગ ઓફ ધ બેલ. બાળકો, ઇટ વોઝ લોસ્ટ ઇન ક્લેનિંગ ઓફ ધ બેલ. ક્લેનિંગ ઓફ ધ બેલનો એટલે કહો ઘંટના અવાજમાં. ક્લેનિંગ ઓફ ધ બેલ, બાળકો રેલવે સ્ટેશનને બાળકો બેલ પડે. બટ ઇટ વોઝ લોસ્ટ ઇન ધ ક્લેનિંગ ઓફ ધ બેલ, પણ તે સમયે બેલનો અવાજ આવ્યો. પણ ઇટ વોઝ લોસ્ટ, બાળકો એનો અર્થ લખજો બધાય ખાસ બધાય. બટ ઇટ વોઝ લોસ્ટ, પણ તે સંભળાણું નહીં. આજે યુવતી કંઈક બોલી, પણ બરાબર તે સમયે ગાર્ડ દ્વારા વિસલ મારવામાં આવી. અને એ વિસલ વખતે ઘંટનો જે અવાજ આવ્યો કે બેલનો અવાજ આવ્યો, તો તેના કારણે તે જે છોકરી શું બોલીને તે ખબર ના પડી, તે સંભળાણું નહીં. એન્ડ ધ હિસિંગ ઓફ ધ એન્જિન, હિસિંગનો અર્થ લખો ધનધરાટ. એન્જિનનો જે અવાજ આવતો હોય ને બાળકો, એને શું કહેવાય? ધનધરાટ. એને ઘણું બધું કહેવાય છે અલગ અલગ ભાષામાં. એન્ડ ધ હિસિંગ ઓફ ધ એન્જિન, તો બેલનો અવાજ અને એન્જિનનો જે ધમધમાટ, તેમાં કંઈ સંભળાણું નહીં. તે જે છોકરી બોલી તે વસ્તુ. I had to run. I had to run back to my compartment. મારા ડબ્બા તરફ પાછા વળવા માટે મારે દોડવું પડ્યું હતું. કમ્પાર્ટમેન્ટ એટલે ડબ્બો, કેરીઝ એટલે ડબ્બો, વેગન એટલે ડબ્બો. I watched her. I watched her, હું તેને જોતો હતો. Is the platform slipped away. I watched her. Is the platform slipped away. પ્લેટફોર્મ પૂરું થયું ત્યાં સુધી હું તેને જોતો હતો. બાળકો, સ્લીપ્ડ અવે એટલે પ્લેટફોર્મના અંત ભાગ સુધી.
તો આઈ વોચડ હર ઇઝ ધ પ્લેટફોર્મ સ્લીપ્ડ અવે. પ્લેટફોર્મ પૂરું થયું ત્યાં સુધી હું એને જોતો રહ્યો. શી વોઝ અલોન. તે જે યુવતી એકલી હતી. ઓન ધ પ્લેટફોર્મ પર. એન્ડ ડીડ નોટ મૂવ. તેણી ત્યાંથી ખસી જ નહીં. બટ પરંતુ લુકિંગ એટ મી એન્ડ સ્માઇલિંગ. તેણી મારી સામે જોતી હતી અને હસતી હતી. આઈ વોચડ હર. આઈ વોચડ હર. હર હું તેમને જોતો હતો. આઈ વોચડ હર. બાળકો વોચનું બાળકો લુકિંગ થાય, પછી નોટિસ થાય. આઈ વોચડ હર અનટિલ. અનટિલ બાળકો એટલે જ્યાં સુધી નહીં ત્યાં સુધી નહીં. અને જો ખાલી ટીલ હોય તો જ્યાં સુધી ત્યાં સુધી, પણ અનટિલ હોય તો જ્યાં સુધી નહીં ત્યાં સુધી નહીં. આઈ વોચડ હર until signal box came in the way, and then jungle hit the station. જ્યાં સુધી સિગ્નલનું બોક્સ ન આવ્યું ત્યાં સુધી હું એને જોતો રહ્યો. I watched her until જ્યાં સુધી સિગ્નલનું બોક્સ ન ગયું ત્યાં સુધી હું એને જોતો રહ્યો. I watched her until the signal box came in way, and then jungle hit the station. અને તે જે સ્ટેશન છે એ અગર I watched her until the signal big box came in the way, and then jungle hit the station. જ્યાં સુધી ટ્રેન જંગલમાં ન ગઈ, બાળકો I watched her until the signal box came. જ્યાં સુધી સિગ્નલ બોક્સ ન આવ્યું અને ટ્રેન જંગલમાં ન ગઈ. બાળકો ટ્રેન જંગલ સુધી ન ગઈ ત્યાં સુધી હું એને જોતો રહ્યો. I could not forget the girl face. ફોરગેટ એટલે બાળકો ભૂલી જવું. I could not forget girl face. હું તે છોકરીના ચહેરાને ભૂલી શક્યો નથી. And her dark bright eyes. એની એકદમ ડાર્ક એવી અને ચમકતી એવી આંખોને અને ચહેરાને હું ભૂલી શક્યો નથી. બટ when I reached the Dehra, જ્યારે હું દેહરા પહોંચ્યો, સોરી બાળકો ક્લિટી ખવાઈ ગઈ છે બાળકો. હા. I watched her until the signal box came in the way, then jungle hit the station. બાળકો હવે લેખકની જે ટ્રેન બાળકો આગળ વધતી ગઈ અને જંગલ જે હોવાને કારણે સ્ટેશન પણ દેખાતું બંધ થઈ ગયું.
આઈ કુડ સ્ટીલ સી હર. આઈ કુડ સ્ટીલ સી હર. સ્ટીલ એટલે હજુ પણ. આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ ધેર અલોન. હજુ પણ હું તેમને એકલીને જોઈ શકતો હતો. આઈ કુડ સી હર સ્ટેન્ડિંગ. સ્ટેન્ડિંગ એટલે ઊભેલી. હું હજુ પણ તે જે યુવતીને એકલી ઊભેલો જોતો હતો. આઈ સેટ અપ અવેક ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની. બાળકો સેટઅપ એટલે બેસવું. અવેકનો એટલે લખો બાળકો જાગૃત અવસ્થામાં. અવેકનો એટલે લખો ભાઈ જાગૃત અવસ્થામાં. તેનું બાળકો વિરોધી લખો તો બાળકો અવેકનો વિરોધી ફેઇન્ટ કરી નાખો. FAINT ફેઇન્ટ. અવેકનું વિરોધી ફેઇન્ટ કરી નાખો. આઈ સેટ અપ અવેક ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની. રેસ્ટનો અર્થ લખો બાકી મુસાફરી. બાકી રહેલ 50 કિલોમીટરની મુસાફરીમાં હું જાગતો એવો બેઠો હતો. આઈ કુડ નોટ ફોરગેટ ધ ગર્લ ફેસ એન્ડ હર ડાર્ક બ્રાઇટ આઈસ. હું તે છોકરીનો ચહેરો અને એકદમ ડાર્ક અને તેજસ્વી એવી આંખને ભૂલી શક્યો નથી. બટ વેન આઈ રીચ્ડ દેહરા. જ્યારે હું દેહરા પહોંચ્યો, ધ ઇન્સિડન્ટ ગોટ બ્લર. ઇન્સિડન્ટ બાળકો એટલે પ્રસંગ. ઇન્સિડન્ટ એટલે કે પ્રસંગ. અને ગોટ બ્લર બાળકો એટલે ભૂસાઈ જવું કે ઝાંખું થઈ જવું. આ બધી જે બધી ઘટના જે બધી બની હતી તેને હું ધીમે કરતા હું ભૂલતો જતો હતો. ગોટ ધ બ્લર એન્ડ ધ ડિસ્ટન્ટ. આ પ્રસંગ ઝાંખો થયો અને બધું ભૂલાઈ ગયું. બધું ધીમે કરતા. ફોર ધેર વેર અધર થિંગ્સ ઓન માય માઇન્ડ. હવે મારા મનમાં બીજા પ્રકારની વસ્તુ હતી. તે જે યુવતી સાથેની જે કાંઈ જે મુલાકાત તે પ્રસંગને ભૂલાઈ ગયો. હવે લેખક તેના જે દાદીની ઘરે આવે છે. ઇટ વોઝ ઓનલી વેન આઈ વોઝ મેકિંગ ધ રિટર્ન જર્ની 2 months later. આઈ વોઝ મેકિંગ ધ રિટર્ન જર્ની. હવે હું મારી વળતી એવી જે મુસાફરીમાં હતો. 2 months later. હવે 2 મહિના વીતી ગયા. that I remember the girl. અને તે જે યુવતી મને યાદ આવી.